જય માતાજી મિત્રો, આપ સર્વેનું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણું અને આપણા પરિવારનું રક્ષણ કરવા માટે દેવી કવચનું પઠન કરીશું। જો તમે રોજ દેવી કવચનું પઠન કરવા માંગતા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને સમય હોય તો કોમેન્ટની અંદર જય માતાજી લખવાનું ભૂલશો નહીં। તો ચાલો ભક્તો, આપણે શરૂ કરીએ છીએ આપનું રક્ષા કરનારું દેવી કવચ। માર્કંડે કહે, હે પિતામહ, આ લોક વિશે જે કંઈ ગુપ્ત અને ઉત્તમ હોય, મનુષ્યનું સર્વ પ્રકારે રક્ષા કરનારું હોય અને આપે અત્યાર સુધી કોઈને ન કહ્યું હોય તેવું મને કહો। બ્રહ્માજી કહે, હે વિપ્ર, અત્યંત ગુપ્ત અને પ્રાણી માત્રને ઉપકારક તેમજ પવિત્ર એવું દેવી કવચ છે, જે તમે સાંભળો। પ્રથમ શૈલીપુત્રી, બીજા બ્રહ્મચારિણી, ત્રીજા ચંદ્રઘંટા, ચોથા દેવી કુષ્માંડા, પાંચમા દેવી સ્કંદમાતા, છઠ્ઠા દેવી કાત્યાયની, સાતમા દેવી કાલરાત્રિ, આઠમા મહાગૌરી તથા નવમા સિદ્ધિદાત્રી છે। આ દેવીઓ નવદુર્ગા કહેવાય છે। તેમના આ નામો મહાત્મા બ્રહ્માએ કહ્યા છે। જે માનવી અગ્નિથી બળતો હોય, રણ સંગ્રામમાં શત્રુથી ઘેરાયેલો હોય અને કઠિન અને વિકટ સ્થિતિમાં મુકાયેલો હોય, તે આ કવચ પાઠ કરીને નવદુર્ગાને શરણે જાય તો તેનું કશુંય અમંગળ ન થતાં બધી જ આપત્તિમાંથી મુક્ત થાય છે। તેને શોક, દુઃખ અને ભય આવતા નથી। જે મનુષ્ય ભક્તિથી દેવીનું સ્મરણ કરે છે તેની દરેક પ્રકારે અભિવૃદ્ધિ થાય છે। હે દેવેશ્વરી, જે તમારું સ્મરણ કરે છે તેનું તમે રક્ષણ કરો છો તેમાં કોઈ શંકા નથી। પ્રેત પાડા ઉપર બેઠેલ દેવી ચામુંડા, મહિષ પાડા ઉપર બેઠેલ દેવી વારાહી, હાથી ઉપર આરૂઢ દેવી ઐન્દ્રી અને ગરુડ ઉપર બેઠેલા દેવી વૈષ્ણવી શક્તિ છે। વૃષભ પોઠિયા ઉપર આરૂઢ દેવી મહેશ્વરી છે અને મોરના વાહનવાળા દેવી કૌમારી છે। હસ્તમાં કમળને ધારણ કરનાર એવા હરિને પ્રિય દેવી લક્ષ્મી કમળના આસન ઉપર બેઠેલા છે। શ્વેત રૂપ ધારણ કરનાર એવા વૃષભના વાહનવાળા દેવી ઐશ્વરી છે। સર્વ આભૂષણોથી સુશોભિત દેવી બ્રહ્માણી હંસ ઉપર બેઠેલ છે। આ બધી નવશક્તિઓ યોગ શક્તિવાળી અનેક પ્રકારના અલંકારોથી તેમજ રત્નોથી શોભી રહી છે। આ સર્વ શક્તિઓ ક્રોધિત થઈ રથમાં બેઠેલ છે। એ શક્તિઓએ શંખ, ચક્ર, ગદા, શક્તિ, હળ, મુસળ, ભાલો, ફરસી, પાસ, બરછી, ત્રિશૂળ, ધનુષ્યબાણ આદિ આયુધો ધારણ કરેલા છે। તેઓ દૈત્યોના વિનાશ માટે અને ભક્તોને અભય કરવા માટે તેમજ દેવોનું કલ્યાણ કરવા માટે આમ કરેલ છે। હે દેવી મહારૌદ્રા, હે મહાઘોર પરાક્રમવાળા, હે મહાન બળવાળા, મહાન ઉત્સાહવાળા અને મોટા ભયનો નાશ કરનારા એવા આપને હું પ્રણામ કરું છું। મુશ્કેલીથી જોઈ શકાય તેવા અને શત્રુઓનો ભય વધારનાર દેવી, મારું રક્ષણ કરો। પૂર્વમાં ઐન્દ્રી દેવી અને અગ્નિકોણમાં આગ્નેય દેવી, મારું રક્ષણ કરો। દક્ષિણમાં વારાહી દેવી, નૈઋત્ય કોણમાં ખડગધારિણી દેવી, પશ્ચિમ દિશામાં વારુણી દેવી અને વાયવ્ય કોણમાં મૃગવાહિની દેવી, મારું રક્ષણ કરો। ઉત્તર દિશામાં કૌમારી દેવી, ઈશાન ખૂણામાં ત્રિશૂળ ધારિણી દેવી, ઉપર આકાશાદી ભાગમાં બ્રહ્માણી દેવી અને નીચેના ભાગે વૈષ્ણવી દેવી, મારું રક્ષણ કરો। આ રીતે પ્રેતના વાહનવાળા ચામુંડા દસેય દિશાઓમાં તેમજ મારી આગળની બાજુએ જયાદેવી અને પાછળની બાજુએ વિજયાદેવી
મારું રક્ષણ કરો. મારી ડાબી બાજુએ અજિતા દેવી, જમણી બાજુએ અપરાજિતા દેવી, મારી શિખાનું ઉદ્યોતિ દેવી રક્ષણ કરો. અને મારા મસ્તક ઉપર રહી ઉમાદેવી મારું રક્ષણ કરો. મારા કપાળનું માલાધારક દેવી, મારી ભ્રમરોનું યશસ્વિની દેવી, મારી ભ્રુકુટીનું ત્રિનેત્રા દેવી અને મારી નાસિકાનું યમઘંટા દેવી રક્ષણ કરો. મારા બે નેત્રોનું શંખિની દેવી રક્ષણ કરો. મારા બે કાનનું દ્વારવાસીની દેવી રક્ષણ કરો. બે ગાલોનું કાલિકા દેવી રક્ષણ કરો. અને કાનના મૂળનું સાંકરી દેવી રક્ષણ કરો. મારી નાસિકાના મધ્ય ભાગનું સુગંધા દેવી રક્ષણ કરો. ઉપરના હોઠનું ચર્ચિકા દેવી રક્ષણ કરો. નીચલા હોઠનું અમૃતકલા દેવી રક્ષણ કરો. અને જીભનું સરસ્વતી દેવી રક્ષણ કરો. મારા દાંતનું કૌમારી દેવી રક્ષણ કરો. કંઠ પ્રદેશનું ચંડિકા દેવી રક્ષણ કરો. મારી દાઢીના નીચેના ભાગનું ચિત્રઘંટા દેવી રક્ષણ કરો. અને તાળવાનું મહામાયા દેવી રક્ષણ કરો. મારી દાઢીનું કામાક્ષી દેવી, વાણીનું સર્વ મંગલા દેવી, ગળાનું ભદ્ર કાળી દેવી અને કરોડ રજ્જુનું ધનુર્ધરી દેવી રક્ષણ કરો. મારા કંઠના બહારના ભાગનું નીલગ્રીવા દેવી રક્ષણ કરો. અન્ન નળીનું નલ કબૂરી દેવી રક્ષણ કરો. બે ખભાઓનું ખડગ ધારિણી દેવી રક્ષણ કરો. અને બે બાહુઓનું વ્રજ ધારિણી દેવી રક્ષણ કરો. મારા બે હાથોનું દંડિની દેવી રક્ષણ કરો. આંગળીઓનું અંબિકા દેવી રક્ષણ કરો. નખોનું સુલેશ્વરી દેવી રક્ષણ કરો. અને કુક્ષીનું નલેશ્વરી દેવી રક્ષણ કરો. મારા સ્તનોનું મહાદેવી રક્ષણ કરો. મનનું શોકનાશક દેવી રક્ષણ કરો. હૃદયનું લલિતા દેવી રક્ષણ કરો. અને ઉદરનું ત્રિશૂરધારિણી દેવી રક્ષણ કરો. મારી નાભીનું કામિની દેવી રક્ષણ કરો. ગૃહ ભાગનું ગૃહેશ્વરી દેવી રક્ષણ કરો. લિંગનું પૂતના કામિકા દેવી રક્ષણ કરો. અને ગુદાનું મહિષવાહિની દેવી રક્ષણ કરો. મારી કેડનું ભગવતી દેવી, બે ઘૂંટણોનું વિંધ્યવાસિની દેવી, બે જાંઘોનું સર્વ મનોરથ પૂર્ણ કરનાર મહાબળવાન દેવી રક્ષણ કરો. મારી પગની ઘૂંટીઓનું નારસિંહી દેવી રક્ષણ કરો. પગના પાછળના ભાગનું તૈજસી દેવી રક્ષણ કરો. પગની આંગળીઓનું શ્રીદેવી અને પગના તળિયાનું તલવાસીની દેવી રક્ષણ કરો. મારા નખનું દ્રષ્ટા કરાલી દેવી રક્ષણ કરો. કેસનું ઊંચા લાંબા કેસવાળા દેવી, રૂવાટાના છિદ્રોનું કૌબેરી દેવી અને ચામડીનું વાઘીશ્વરી દેવી રક્ષણ કરો. મારા લોહી, મજ્જા, ચરબી, માંસ, હાડકાનું પાર્વતી દેવી રક્ષણ કરો. મારા આંતરડાનું કાલરાત્રિ દેવી અને પિત્તનું મુક્તેશ્વરી દેવી રક્ષણ કરો. મારા હૃદય કમળમાં પદ્માવતી દેવી, કફનું ચૂડામણી દેવી, નખોના તેજનું જ્વાલામુખી દેવી અને સર્વ સાધાઓનું અભેદા દેવી રક્ષણ કરો. મારા વીર્યનું બ્રહ્માણી દેવી, છાયાનું છત્રેશ્વરી દેવી અને અહંકાર મન બુદ્ધિનું ધર્મચારિણી દેવી રક્ષણ કરો. મારા પ્રાણ, અપાન, વ્યાન, સમાન, ઉદાન એ પ્રાણોનું વ્રજ હસ્તા દેવી અને પ્રાણનું કલ્યાણ શોભના દેવી રક્ષણ કરો. મારા રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શનું યોગીની દેવી રક્ષણ કરો. અને સત્વ, રજ, તમ ગુણોનું નારાયણી દેવી નિરંતર રક્ષણ કરો. મારા આયુષ્યનું વારાહી દેવી રક્ષણ કરો. ધર્મનું વૈષ્ણવી દેવી રક્ષણ કરો. અને યશ, કીર્તિ, લક્ષ્મી, વિદ્યાનું ચક્રિણી દેવી રક્ષણ કરો.
મારા ગોત્રનું ઇન્દ્રાણી દેવી રક્ષણ કરો. મારા પશુઓનું ચંડિકા દેવી રક્ષણ કરો. મારા પુત્રોનું મહાલક્ષ્મી દેવી અને મારી પત્નીનું ભૈરવી દેવી રક્ષણ કરો. મારા પંથનું સુપથા દેવી, માર્ગનું ક્ષેમ કરી દેવી, રાજદ્વારમાં મહાલક્ષ્મી દેવી અને યુદ્ધમાં જયવર્ધિની દેવી રક્ષણ કરો. જે સ્થાન વિશે કવચમાં કહેવામાં ન આવી હોય તેવા રક્ષા વગરના તે સ્થાનમાં પાપ નાશીની જયંતી દેવી મારું રક્ષણ કરો. આમ જે મનુષ્ય પોતાનું કલ્યાણ ઈચ્છતો હોય તેને આ કવચનો પાઠ કર્યા વિના એક ડગલું પણ ભરવું નહીં. આ કવચથી રક્ષાયેલ માનવી નિરંતર જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને અર્થ લાભ, વિજય અને બધી કામનાઓ પરિપૂર્ણ થાય છે. આ પૃથ્વી પર માનવી જે ચિંતન કરે છે તે તેને ચોક્કસ મળે છે તેમજ અતુલ્ય ઐશ્વર્ય પ્રાપ્ત કરે છે. આ કવચથી રક્ષાયેલ માનવી પૃથ્વી પર નિર્ભય થાય છે. તે સંગ્રામમાં પરાજય પામતો નથી. તે ત્રણેય લોકમાં પૂજનીય બને છે. આ દેવી કવચ દેવોને પણ દુર્લભ છે. જે મનુષ્ય સવારે, બપોરે અને સાંજે શ્રદ્ધાપૂર્વક થઈ હંમેશા નિયમ રાખી પાઠ કરે છે તે દેવી શક્તિને પામે છે. તેનો ત્રણેય લોકમાં જય જય થાય છે અને તે 100 વર્ષનું આયુષ્ય ભોગવે છે. આ કવચનો પાઠ કરનાર મનુષ્યના વિસ્ફોટક, દાદર, ખસ, ખુજલી આદિ ચામડીના દર્દો પણ નાશ પામે છે. વિષ પણ નાશ પામે છે. મારણ, મોહન, ઉચ્ચાટન, મંત્ર તંત્ર વિદ્યા, પૃથ્વી પરના, આકાશના, જળમાંના ઉત્પન્ન થનારા અને દંશ દેનારા જંતુઓ અને કુળના દુષ્ટ દેવતાઓથી થયેલ દોષો તેમજ માલા શાકિની, ડાકિની, ક્રૂર ગ્રહો, ભૂત, પિશાચ, યક્ષ, ગંધર્વ, રાક્ષસો, બ્રહ્મ રાક્ષસો, વૈતાલ, કુષ્માંડા, ભૈરવ આદિ વગેરેના દોષો, અશુભો આ કવચ ધારણ કરનારને લાગી શકતા નથી. તેના દર્શન માત્રથી જ નાશ પામે છે, અગર તો નાસી જાય છે. કવચ કરનારને શ્રેષ્ઠ માન, તેજની વૃદ્ધિ, રાજ, ઐશ્વર્ય અને કીર્તિ પ્રાપ્ત કરે છે. જે આ કવચનો પાઠ કર્યા પછી ચંડી પાઠ કરે છે તો તેનો યશ વધે છે. જ્યાં સુધી પર્વત, વન, ઉપવન સહિત પૃથ્વી રહે છે ત્યાં સુધી તેના પુત્ર પૌત્રાદિ સંતાન વંશ કાયમ રહે છે. મહામાયાની કૃપાથી તે મૃત્યુ બાદ પણ દેવોને દુર્લભ એવું શાશ્વત સ્થાન મેળવે છે. તે શ્રેષ્ઠ રૂપ મેળવીને આ શિવની સાથે આનંદ કરે છે. ઇતિ શ્રી હરિહર બ્રહ્મા વીરચંદ દિવ્યા કવચમ સંપૂર્ણમ. મિત્રો, કોમેન્ટની અંદર જય માતાજી લખવાનું ભૂલશો નહીં.